આજે ગુજરાત સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું એની અંદર દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યને સદંતર અન્યાય કરવામાં આવ્યો છે। 4 લાખ કરોડનું બજેટ જે જાહેર કર્યું એ સદંતર ગુજરાતની જનતા અને દાહોદની જનતા માટે લોલીપોપ સમાન છે। આ બજેટની અંદર વિદ્યાર્થીઓની કશું વાત કરવામાં આવી નથી, આદિવાસીઓની કશું વાત કરવામાં આવી નથી, યુવાઓની રોજગારી બાબતમાં પણ કશું વાત કરવામાં આવી નથી અને યુવાઓને રોજગારી આપવા માટેના શું પગલાં લેવામાં આવશે, એમને રોજગારી માટે શું સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવશે એની કોઈ પણ વાત કરવામાં આવી નથી। એમના માટે કોઈ પણ બજેટ ફાળવવામાં આવ્યું નથી। એની સાથે સાથે દાહોદ જિલ્લામાં ની જનતા વર્ષોથી છેલ્લા 30-35 વર્ષથી ગુજરાતની અંદર અમદાવાદ, બરોડા, સુરતની અંદર કામગીરી માટે જાય છે, ત્યાં રોજગારી મેળવવા જાય છે, પણ સરકારે આજ સુધી એમની રોજગારી માટે કોઈ પ્રયત્નો કર્યા નથી। પાણીની વાત હોય તો ખેડૂતોના ખેતરોમાં હજી સુધી પાણીની કોઈ વ્યવસ્થા થઈ નથી। એની સાથે સાથે નલથી જલ જે સરકાર લાવ્યું હતું એ પણ સદંતર ફ્રોડ થયું છે। એટલે સરકાર જે બજેટ જાહેર કર્યું એ ભારતીય જનતા પાર્ટીના મળતિયા કોન્ટ્રાક્ટરો માટેનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે એવું લાગે છે। આદિવાસીઓ માટે, એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, આ સમાજો સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે। એટલે ભાજપ જૂઠું બોલે છે અને જોરથી બોલી રહી છે। એની સાથે સાથે એવું કહેવા માંગુ છું કે વર્ષોથી આદિવાસી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટી અન્યાય કરતી આવી છે। ભારતીય જનતા પાર્ટીએ જે યુવાઓ છે, જે વિદ્યાર્થીઓ છે, એમના ટ્રાન્સપોર્ટ માટેની પણ કશું વાત નથી કરી, એમની શિષ્યવૃત્તિ માટે કશું વાત નથી કરી, એના શિક્ષણની પણ કંઈ વાત નથી કરી અને એમના સ્વાસ્થ્ય માટેની પણ આ બજેટની અંદર કોઈ વાત કરવામાં આવી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું કે છેલ્લા 35 વર્ષથી ભાજપની સરકાર આના ગુજરાત રાજ્યમાં છે, તો ખેડૂતો, આદિવાસી, ગરીબો, દલિતો બહાર ગામ મજૂરી કરવા જાય છે તો એમના ખેતરોમાં ક્યારે પાણી લાવશો? 35 વર્ષથી તો નથી લાયા અને ખોટા બજેટો જાહેર કરી અને લોકોને છેતરવાના ધંધા કર્યા છે। પીવાના પાણીની લોકો વેખલા કરે છે। લોકો જૂના કૂવા હતા એમાંથી પાણી ભરવા મજબૂર થયા છે, નળો ઊભા કર્યા અને હજારો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના મળતિયા કોન્ટ્રાક્ટરો પૈસા ઉપાડ લઈને જતા રહ્યા, પણ હજુ સુધી લોકોને પીવાના પાણી મળ્યું નથી। કોરિડોરના નામ પર, એરપોર્ટના નામ પર, ઇન્ડસ્ટ્રીના નામ પર ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓની જમીન હડપ કરી લીધી। આદિવાસીઓની જમીન હડપ કરી લીધી એવો એક બીજો પણ દાખલો તમને આપું છું કે હમણાં આ કારખાનું વર્ષોથી કોંગ્રેસના જમાનાથી ચાલતું આવ્યું છે, અંગ્રેજોના જમાનાથી ચાલતું આવ્યું છે। સરકારના પૈસાથી એ કારખાનું બનાવવામાં આવ્યું અને સિમેક્સ કંપની જે વિદેશની કંપની છે એમને આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીએ મોટી મોટી વાતો કરી કે 10,000 યુવાઓને રોજગારી મળશે, પરંતુ ત્યાં માત્ર 350 વ્યક્તિઓને રોજગારી મળી છે, એ પણ બહારના જ છે અને અહીંના વ્યક્તિઓને નોકરી આપી છે તો સંડાસ બાથરૂમ સાફ કરવા માટે કામ આપ્યું છે, એ સિવાય બીજું કશું કામ આપ્યું નથી। એટલે આદિવાસી જનતા, દાહોદ જિલ્લા અને આદિવાસી પટ્ટા સાથે સદંતર અન્યાય કર્યો છે, એમનું શોષણ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની અંદર દાહોદ જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ સૌથી નીચું રિઝલ્ટ લાવે છે। એની સાથે સાથે જે સ્વાસ્થ્યની વાત કરીએ, દાહોદ જિલ્લાની અંદર કુપોષણના એટલા બધા બાળકો છે જે કુપોષિત છે, એના માટે પણ સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી। બાલવાડીઓ બનાવવાની વાત કરી, ગુજરાતની અંદર કેટલી બાલવાડીઓ ભાડાના મકાનની અંદર ચાલે છે, સરકારે એમની જમીનની વ્યવસ્થા કરી ખરી? કઈ જમીનમાં બનાવશે એની કઈ વ્યવસ્થા કરી? એવી કોઈ વ્યવસ્થા કરી નથી, ખાલી હવામાં સરકારે વાત કરી છે। કેટલાય લોકોને ભારતીય જનતા પાર્ટીએ બેઘર કર્યા છે। કોંગ્રેસના જમાનામાં જેમને પ્લોટો આપવામાં આવ્યા હતા અને ઘરો આપવામાં આવ્યા હતા, ઇન્દિરા આવાસના નામે ઘરો બનાવીને આપ્યા હતા કોંગ્રેસે, એ ઘરો ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખ્યા છે। લોકો સરકારી જમીનમાં રહેતા હતા એમને ઘર વિહોણા કરી નાખ્યા છે, પરંતુ એમને ઘરો આપવા માટેની કોઈ પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વાત કરી નથી। મોંઘવારી કઈ રીતે ઓછી કરશું? બહેનોને 500 રૂપિયામાં કે 400 રૂપિયામાં ગેસની બોટલો આપશું, યુવાઓને રોજગારી આપશું કે લાઇટ બિલ ઓછું કરશું કે પેટ્રોલના ભાવ ઓછા કરશું, આવી કોઈ પણ વાત કરી નથી। એટલે આ બજેટ એકદમ આદિવાસી હોય, ગરીબ હોય, દલિત હોય કે ગુજરાત રાજ્યના 17 વર્ણના લોકોને છેતરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। વર્ષોથી આવા બજેટો બનાવે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે,
પણ લોકો સુધી, યુવાઓ સુધી કે બહેનો સુધી કશું પહોંચતું નથી. બહેનોની સુરક્ષાની પણ આમાં કોઈ વાત કરવામાં આવી નથી. સ્માર્ટ સિટીઓની અંદર, ધારો કે સ્માર્ટ સિટીઓ તો એની અંદર પણ કોઈ સુરક્ષાની વ્યવસ્થા નથી. ચારે તરફ ચોરીઓ થાય છે, બાઇકો લોકોની ચોરાય છે, લોકોને ઘરમાં તોડફોડ, લોકો લૂંટફાટ થાય છે, બહેનોની ચેન સ્નેચિંગ થાય છે. દાહોદ જિલ્લાની અંદર બેફામ દારૂ આવે છે, ગુજરાત રાજ્યની અંદર બેફામ ડ્રગ્સ આવે છે. તો આના ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ પગલાં લીધા નથી. ખાલી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ એમના કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે ખાલી 4 લાખ કરોડનું બજેટ કહેવા પૂરતું છે, એવું કહેવા માંગુ છું. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામ.